હું મનોજ શાહ રિશર્ચ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું. આજે આપણે ઈશાનિયા હોસ્પિટલમાં છે કે જે લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થિત છે, અને આજે આપણે ડૉક્ટર ભાવિ સાવલિયા કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે, મતલબ કે સ્ત્રી રોગના નિષ્ણાત છે, એમની સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે. મેડમ, સૌપ્રથમ આ પ્રેક્ષક મિત્રો માટે આપનો પરિચય આપો. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ભાવિ સાવલિયા છે. હું ઈશાનિયા હોસ્પિટલમાં કાર્યરત છું. એઝ અ ગાયનેકોલોજીસ્ટ અહીંયા છું. આપણે અહીંયા ઘણા બધા ડિફિકલ્ટ કેસીસ સોલ્વ કરીએ છીએ, એટલે કે અઘરી ડિલિવરીઝ છે, પછી આગળ સીઝર થયા હોય ને પ્રોબ્લેમ થયા હોય એ બધાને પણ સોલ્વ કરીએ છીએ. અને અહીંયા ઇન્ફર્ટિલિટીની પણ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને ઉપરવાળાની કૃપાથી આપણે બહુ સારો સક્સેસ રેશિયો અત્યાર સુધી મેન્ટેન થયો છે. હું લાસ્ટ 10 થી 12 વર્ષથી આ જ લાઈનમાં છું અને આવા ડિફિકલ્ટ કેસીસથી ડીલ કરી રહી છું. તો પ્રેક્ષક મિત્રો, મેડમ આપને સમજાયું કે સ્ત્રી રોગના નિષ્ણાત છે, મહિલાઓને લગતી ઘણી બધી સમસ્યા હોય છે, પણ આજે મેડમ સાથે એક વિશિષ્ટ વિષય લઈને આપણે ચર્ચા કરીએ છીએ ને એમનું માર્ગદર્શન મેળવીએ છીએ, અને તે છે મેડમ વંધ્યત્વ. કોઈ પણ મહિલા લગ્ન પછી બાળક ઈચ્છે છે, મા બનવું એ સૌભાગ્ય ગણાય છે. તો પહેલા એ સમજાવો અમારા પ્રેક્ષક મિત્રોને મને પણ કે આ વંધ્યત્વ શું છે? વંધ્યત્વ એટલે ઇંગ્લિશમાં આપણે ઇન્ફર્ટિલિટી કહીએ જી. અને આપણે એમ કહીએ મા બનવું, પણ એમ બેઝિકલી કપલ ઇન્ફર્ટાઇલ છે. જી. રાઈટ? એટલે એમાં એવું હોય કે એક કપલ જ્યારે 1 વર્ષથી ટ્રાય કરી રહ્યું હોય, રેગ્યુલર ઇન્ટરકોર્સ કરી રહ્યું હોય અને એને પ્રેગ્નન્સી ના રહેતી હોય, તો એને આપણે ઇન્ફર્ટિલિટી અથવા વંધ્યત્વ કહેતા હોઈએ છીએ. એમાં એજ લિમિટ છે, જો એ 35 યર્સથી મોટી હોય ફિમેલ, એટલે નેચરલી મેલ પણ મોટા હોવાના, જો ફિમેલ 35 યર્સ એન્ડ અબાવ હોય તો પછી ગાળો 6 મહિનાનો થઈ જાય. એટલે 6 મહિનામાં જો તમે રેગ્યુલર ઇન્ટરકોર્સ કર્યા પછી પણ પ્રેગ્નન્સી ના રહે તો એને આપણે વંધ્યત્વ કહેતા હોઈએ છીએ. તો કેટલીક વાર મહિલાઓને અને પુરુષને નવ પરિણીત યુગલને બાળક તરત નથી જોઈતું, તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થોભે છે, તો એની પણ અસર વંધ્યત્વ પર પડે? ડેફિનેટલી. એટલે જેમ જેમ એજ વધતી જાય એમ એમ ઇન્ફર્ટિલિટીનો રેશિયો વધતો જાય. ઉપરથી આપણું લાઈફસ્ટાઈલ, એટલે કે આપણે ખાવાનું ઘણું બધું પ્રોસેસ્ડ ફૂડ ખાતા થઈ ગયા છીએ. આપણે કેવું વેસ્ટર્નાઇઝ થતા જઈએ છીએ. આપણે આપણું રોટલી શાક મૂકીને આપણને પિઝા ને બર્ગર વધારે ભાવવા માંડ્યા છે. આપણે બાળકોને જોઈ લઈએ ને તો એ વસ્તુ એવી થઈ ગઈ છે. એના કારણે પણ ઇન્ફર્ટિલિટી વધી છે. હવે જ્યારે આમાં કેવું છે, બહુ બહુ નેચરલ વસ્તુ છે કે મેરેજ થયા હોય ને ત્યારે એક્સાઇટમેન્ટ હોય. એ એક્સાઇટમેન્ટમાં પ્રેગ્નન્સી બહુ ઇઝીલી ને બહુ જલ્દી આવી જાય. એ બેસ્ટ પ્રેગ્નન્સી હોય. પછી જેમ જેમ વર્ષો જાય પછી સ્ટ્રેસ આવે, કામનું પ્રેશર આવે, ઘરનું પ્રેશર આવે, ફેમિલી પ્રેશર આવે કે હવે 5 વર્ષથી ગયા, હવે તો બાળક જોઈએ જ છે. એટલે લોકો એવું વિચારે કે હવે અમે આજથી ટ્રાય કરીએ ને કાલે બાળક થઈ જાય, તો એ પોસિબલ નથી. તો લગ્ન પછી અથવા તો કદાચ લગ્ન પહેલા તો વંધ્યત્વ છે એવું મહિલાને ખબર પડી શકે? જો વંધ્યત્વ છે એ તો લગ્ન પછી વર્ષ એક ઇન્ટરકોર્સ કર્યા પછી ના થયું તો ડાયગ્નોસ કરાય. પણ આપણે આમ કેવું બોડી માસ ઇન્ડેક્સ, એટલે જો વધારે પડતું વજન વધારે હોય, કંઈક હેર ગ્રોથ, ફેશિયલ હેર ગ્રોથ બહુ વધારે હોય ફિમેલને, કે પછી એનો હોર્સનેસ ઓફ વોઇસ, એટલે એનો અવાજ થોડોક મસ્ક્યુલાઇન હોય, તો આપણે એવું વિચારી શકીએ કે આને ટ્રીટમેન્ટની જરૂર છે. નહીં તો પીસીઓડી છે, પીસીઓએસ છે, એ બધું હવે બહુ કોમન થઈ ગયું છે. એટલે એના કારણે ઇન્ફર્ટિલિટી આવી શકે. પીસીઓએસ એટલે કન્ડિશન છે? એ એક કન્ડિશન છે. થોડુંક સમજાવો. ઇટ ઇઝ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. જી. એટલે એમાં શું થાય તો કે ઓવરીઝમાં બહુ જ બધા એગ્સ એક સાથે બને અને એમાંથી એક પણ ફૂટે નહીં, એટલે ઈંડું છૂટું જ ના પડે કે જેના કારણે બાળક રહે. એટલે પીસીઓએસ એટલા માટે બહુ અત્યારે હેરાન કરી રહ્યું છે. મેડમ, લગ્ન થાય છે તો ક્યાંક તો પતિ પત્ની નેચરલ રીતે આવે છે ને બાળક જન્મે છે. કેટલાક 2-3 વર્ષ પછી ઈચ્છે છે, એ કન્ડિશનમાં બાળક લાવવાની ઈચ્છા કરે છે. તો મહિલા કે પુરુષ માટે બેસ્ટ એજ કઈ કહેવાય બાળક લાવવા માટેની?
હું તમને સાચું કહું ને તો શોક લાગશે, પણ એકચ્યુઅલ બેસ્ટ એજ છે 18 વર્ષથી કરીને 25 વર્ષ. લગ્ન બાદ મારો કે લગ્ન થાય છે 25 વર્ષની ઉંમરે, તો જો એઝ સુન એઝ પોસિબલ. લગ્ન મોડા થયા તો તમે તરત પ્રેગ્નન્સી પ્લાન કરી લો, અને જો લગ્ન વહેલા થઈ ગયા છે તો ઇટ ઇઝ બેટર કે વહેલી પ્રેગ્નન્સી રહે. પણ અત્યારે નવપણ યુગલો 4-5 વર્ષ બાળકને ટાળે છે, અને જાણી બુજીને નહીં, પણ જોબના કારણે, કશી ઘરેલું વાતાવરણના કારણે, કન્ડિશનના કારણે ટાળતા હોય. બાળકનો ઉછેર અને એનો અભ્યાસ, નાણાકીય સ્થિતિ, ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. તો પણ માનો કે 25 વર્ષ બરાબર યોગ્ય છે, 30 વર્ષે તો પ્લાન કરી જ દેવું જોઈએ. તો કઈ રીતે? ડેફિનેટલી, એટલે આપણે કટ ઓફ ના દઈ શકીએ, જી પણ આમ જોવા જઈએ તો 30 વર્ષ સુધી કોમ્પ્લિકેશન્સ ઓછા હોય. જી. પછી ઇન્ફર્ટિલિટીના એટલે વ્યંધત્વના ચાન્સીસ 30 વર્ષ પહેલા ઓછા હોય, અને 30 વર્ષ પછી ઇન્ફર્ટિલિટી ધીમે ધીમે વધતી જાય. મેડમ, બાળક પ્લાન કરે છે અને છતાંય ગર્ભધારણ મહિલા નથી કરતી, તો પછી એને બંધ્યત્વ જ છે એવું ખબર આપની પાસે આવ્યા વગર તો થવાની નથી. એટલે આમાં કેવું છે કે જો એ લોકો વર્ષ 1 થી ટ્રાય કરી રહ્યા છે અને પ્રેગ્નન્સી નથી રહી, તો કોઈક રીઝન તો છે જ, આઈધર મેલમાં નહીં તો ફિમેલમાં. બિલકુલ. એટલે આમાં કેવું છે, આપણી સોસાયટીમાં એવું છે કે ના, પ્રોબ્લેમ ખાલી ફિમેલમાં જ હોય, મેલમાં હોય જ નહીં. એવું નથી. એકચ્યુઅલ બે 50-50% જવાબદાર હોય છે. એટલે આવવું પડે એકવાર, આપણે ગાયનેક નજીકના કોઈ પણ ગાયનેકને દેખાડવું પડે. એ બધા હોર્મોનલ ટેસ્ટ કરે, ઓવ્યુલેશન સ્ટડી કરે, એક્સપ્લેન કરે કે કયા પીરિયડમાં ભેગા થશો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે છે. મેલનો સ્પર્મ કાઉન્ટ જોઈએ, કેમ કે હવે કેવું થઈ રહ્યું છે કે સ્ટ્રેસને કારણે ઘણા બધા મેલમાં સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે વિધાઉટ નોઈંગ ધેમ. એવું નથી કે એમને ઇરેક્શન ડિસફંક્શન, ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય કે એવું કશું નથી, બટ સ્ટીલ સ્પર્મ કાઉન્ટ ઓછા આવે છે. બીજું કોવિડના કારણે, જેને ઘણા બધાને કોવિડ થયું હતું, એ લોકોના સ્પર્મ કાઉન્ટ ઉપર અસર થઈ છે. બિલકુલ. એટલે એ ચેક કરવું જરૂરી છે. સેમ બેઝ, હવે હું આ વાત કહું છું તો સાથે ફર્ટાઇલ પીરિયડ પણ એક્સપ્લેન કરી દઉં કે ધારો કે માસિક આવે એને આપણે પહેલો દિવસ ગણતા હોઈએ. માસિકના 10માથી 20મો દિવસ એને ફર્ટાઇલ પીરિયડ કહેવાય. એમાં જો પતિ પત્ની ભેગા થાય તો ગર્ભધારણ કરવાની શક્યતાઓ એમને નેચરલી વધી જાય. એવી રીતે. એટલે એ ખાલી અવેરનેસ માટે પણ જો એ લોકો ગાયનેકને મળી લે ને, તો ઘણી બધી ક્વેરીઝ એ કપલની સોલ્વ થઈ જાય. અને ઇન્ફર્ટિલિટી માટે આપણે જ્યારે કોઈ ગાયનેક પાસે જઈએ ને, તો આમાં કેવું થાય, એ ફિમેલ સાથેની જનરલી સાસુ આવતી હોય. આઈડિયલી જ્યારે આપણે વ્યંધત્વ નિવારણ માટે જતા હોય તો હસબન્ડ વાઈફ ભેગા જવું જોઈએ. મેડમ, પતિ પત્ની સાથે આવે છે, આ પ્રોબ્લેમ તેઓ પણ જાણી ગયા છે, આપે પણ અમને સરસ માર્ગદર્શન આપ્યું છે, નિદાન થાય છે અને નક્કી થાય છે. તો આપને તરફથી નિદાન કઈ રીતે કરશો અને સારવારના તબક્કા કયા કયા હશે? એટલે સૌથી પહેલા તો આપણે પેશન્ટ આવે ને એટલે આપણે હિસ્ટ્રી લઈએ કે કેવી રીતનું છે, માસિક રેગ્યુલર આવે છે, નથી આવતું, બહુ દુખાવો થાય છે, નથી થતો, આવે છે તો એમાં કલર પર ઇમ્પોર્ટન્ટ છે કે કયા કલરનું માસિક આવે છે, કેવી રીતે સ્ટાર્ટ થાય છે, એ બધું હિસ્ટ્રીમાં આપણને ખબર પડે. એના પછી સોનોગ્રાફી પણ આપણે જોડે જોડે જ કરી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે યુટ્રસ ને ઓવરીઝ ને બધું હેલ્ધી છે કે નહીં. એના પછી આપણે જતા હોઈએ છીએ નેક્સ્ટ તબક્કામાં, એ બ્લડ ઇન્વેસ્ટિગેશન ને આપણે હોર્મોનલ ચેકઅપ ને બધું કરતા હોઈએ. હોર્મોનલ ચેકઅપ ફિમેલનું થાય, સેમ વે મેલમાં પણ આપણે સ્પર્મ કાઉન્ટ જોવાના હોય, અમુક હોર્મોન્સ એ લોકોના બી જોવાના હોય. ઘણીવાર થાઇરોઇડ ડિસફંક્શન હોય ને આપણને ખબર ન હોય, ને એક લોતું કલ્પ્રિટ થાઇરોઇડ હોય, એની દવા આપો અને પ્રેગ્નન્સી રહી જાય, એવું પણ થતું હોય છે. એટલે એ બેયના બ્લડ ઇન્વેસ્ટિગેશન, ફિમેલની સોનોગ્રાફી અને મેલના સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ આપણે કરતા હોઈએ. એના પછી આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ. ટ્રીટમેન્ટ માટે આમાં શું થાય, પેશન્ટ બહુ ઉતાવળા થાય કે હમણાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી 1-2 મહિનામાં રિઝલ્ટ આવી જશે. પણ આપણે જે મેડિકલ ટ્રીટમેન્ટ કરીએ, ફર્સ્ટ સ્ટેપ ઇઝ મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ એને આપણે 6 મહિનાથી વર્ષ જેવો ટાઈમ આપવો પડે, કેમ કે એમાં ધીમે ધીમે દવાનું પ્રમાણ આપણે વધારીએ. એને ઓવ્યુલેશન ઇન્ડક્શન અમે કહેતા હોઈએ. દવાનું પ્રમાણ વધારી, મેલને જરૂર હોય તો મેલને પણ એ રીતે દવા આપતા હોઈએ છીએ. એના પછી હવે
6 મહિનાથી વર્ષમાં 70% જેવા પેશન્ટને પ્રેગ્નન્સી રહી જાય. પછી જે બચી જાય એ લોકોને આપણે આઈયુઆઈ માટે સમજાવતા હોઈએ છીએ. જી. હવે આઈયુઆઈ શું છે તો કે ધારો કે સ્પર્મ ક્વોલિટી બહુ ખરાબ છે કોઈ પણ રીતે, હસબન્ડને કોઈ પણ રીઝનથી, તો એના સ્પર્મ વોશ કરાવી લેબોરેટરીમાં અને હાઈ ક્વોલિટી સ્પર્મ ગાયનેકોલોજિસ્ટ યુટ્રસમાં, પેશન્ટના યુટ્રસમાં અંદર ઇન્સર્ટ કરે. જી. આઈયુઆઈની સક્સેસ પણ અરાઉન્ડ 70-80% છે. અને ધારો કે આઈયુઆઈ પણ જો ફેલ જાય તો પછી આપણે આઈવીએફ માટે પેશન્ટને એક્સપ્લેન કરવું પડે. મેડમ, આટલી ચર્ચાના અંતે ફરી એકવાર પૂછવાનું મન થાય છે કે વંધ્યત્વ હોય, નિદાન થાય છે, સારવાર થાય છે અને બાળક થાય છે અને કુદરતી રીતે બાળક થાય છે, તો બંને સ્થિતિની અંદર મહિલા પર કે બીજી કોઈ અસરો થાય છે? જો એજ સિવાય બીજી કોઈ અસર થતી નથી. જી. ના મહિલા ઉપર ના બાળક ઉપર. જી. એટલે એજ રિલેટેડ જે ચેન્જીસ આવતા હોય બોડીમાં અને જે ચેન્જીસ જોવા મળતા હોય એના સિવાય જે મેડિકલ મેનેજમેન્ટથી પ્રેગ્નન્સી રહે એમાં અને નેચરલી આવતા બાળકમાં કોઈ જ ફરક હોતો નથી. બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવા પર કંઈક ફરક આવે છે? ના, સ્તનપાનમાં પણ કોઈ ફરક નથી આવતો. મેડમ, વંધ્યત્વની સારવાર શરૂ થાય છે પછી પરિણામ સારું આવે છે અને બાળક થાય છે, તો એ બંને ગાળા વચ્ચે શું કેર લેવા જેવી છે? જો આમ તો આપણે જે ગાયનેકોલોજિસ્ટ પ્રિસ્ક્રિપ્શન આપે એ ફોલો કરવાનું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની અને ફૂડ ઉપર, એના ઉપર હું તમને હમણાં ડિટેલમાં બધું કહું. ફૂડ અને એક્સરસાઇઝ આ બે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દવા સાથે સાથે. બીજું, શ્રદ્ધા રાખવી સારી, પણ અંધશ્રદ્ધામાં નહીં પડવું. બિલકુલ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને ખોરાકમાં જેટલું થઈ શકે ઘરનો ખોરાક, ઇન્ડિયન ખોરાક. એટલે હવે હમણાં બધા મને કહેવા માંડશે કે આ વેસ્ટર્ન ફૂડથી એવર્ઝન અપાવે છે, પણ પેકેડ ફૂડ જેટલું થાય અવોઇડ કરવું. બિલકુલ, બિલકુલ. અને મેલમાં આલ્કોહોલ છે, ગુટખા છે, પાન બીડી છે, એ બધું ના લેને તો વંધ્યત્વની તકલીફો એમનેમ ઘટવા મળશે. લોકો સ્ટ્રેસને કારણે સિગરેટ સ્મોક કરતા હોય, ક્યારેક આલ્કોહોલ લેતા હોય, તો અવોઇડ કરે તો રિઝલ્ટ સારું મળે એ રીતે. અને એક્સરસાઇઝ એવી વસ્તુ છે કે આપણે આમે ફિઝિકલી એક્ટિવ રહેવું, તમે પણ આ ઉંમરે આટલા એક્ટિવ છો, તો બાળકો પણ જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય, જો એ લોકો ફિઝિકલી એક્ટિવ રહે ને તો હોર્મોનલ બેલેન્સ પોતે થઈ જશે અને એ રિઝલ્ટ જલ્દી અપાવશે. એટલે આમાં હજી હું એક વાત ઉમેરવા માંગુ છું કે બાળકો, છોકરીઓ કુલ બનવાના ચક્કરમાં સ્મોકિંગ સ્ટાર્ટ કરી દે છે, નહીં તો ડ્રિંકિંગ સ્ટાર્ટ કરી દે છે. હવે કેવું કોર્પોરેટ ડ્રિંકિંગ કોમન વસ્તુ થઈ ગઈ છે, છોકરાઓ છોકરીઓ બધા ભેગા બેસીને પીતા હોય. હવે જેટલી અસર ઈ વસ્તુ અત્યારે ઉગતા શરીર ઉપર કરે એ વધારે ઇન્ફર્ટિલિટી લઈ આવશે. એટલે મેલ હોય કે ફિમેલ હોય, સ્મોકિંગ અને ડ્રિંકિંગ ઇઝ તો ડેફિનેટલી ઇન્જુરિયસ ટુ હેલ્થ, પણ ઉગતી ઉંમરમાં તો બિલકુલ ના લેવું જોઈએ. પ્રેક્ષક મિત્રો, મેડમે ખૂબ ડિટેલમાં આપણી સાથે ચર્ચા કરી. વંધ્યત્વ જેવા નાજુક વિષય પર પણ એમને ઘણી ક્લિનિકલ ગેરમાન્યતાઓ, ઉંમર, લક્ષણો, લગ્ન પહેલા પ્લાન કરવો, ઘણી બધી બાબતો પ્રકાશ કર્યો. અને મેડમ, અમારા પ્રેક્ષક મિત્રોને, ખાસ મહિલાઓને આટલી સુંદર માહિતી, સારી સચોટ માહિતી પૂરી કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.